રાઠવા ગીતાબેન વેચાતભાઈ ભેખડિયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહોદ્યોગ સહકારી મંડળી 2004 એનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. એમાં હું મંત્રી તરીકે કામ કરું છું અને 2007 અંબર ચરખા 7 અમે લાવ્યા. પછી બેરોને તાલીમ આપી. પછી એને જોઈને પાછી બીજી બેનની પણ માંગણી હતી એટલે પાછા 50 લાવ્યા, 25. પછી એ બહેનોને તાલીમ આપી. પછી બીજી બહેનોને એવું હતું કે અમને બી ઘર બેઠા રોજગારી મળે એવું કંઈક કરો, એટલે પછી પાસાની માંગણી કરી. તો 2010 પાસા બીજા 50 ચરખા એટલે 100 ચરખા થઈ ગયા. તાલીમ આપીને પછી બહેનોને એવું કે અમને ઘરે તમે ચરખો આપી દો તો અમે ઘરનું કામ કરીએ અને ખેતીનું કામ કરીએ અને સમય બચે એ ટાઈમ મળે અમે સૂતર કાચીએ એટલે અમને રોજગારીમાં પણ થોડો વધારો થઈ જાય એમ. એટલે બેનો પેલા 1000નું કામ કરતા હતા પણ ઘરે ચરખા આપી દીધા એટલે બેન તમે 5 થી 7,000 8,000 નું કામ થઈ જાય. બેનને અહીંથી કાચું મટીરિયલ અમે આપીએ એમાં પૂરું થઈ જાય. વારો લઈને આવે, 10 દિવસે વારો લઈને આવે, કોઈ બેન 20 દિવસે લઈને આવે. જેવું કાતે ને એનો માલ 7 કે 8 કિલો અમે પૂણી આપીએ કહેવાય બેનને. પછી કોઈ બેન 3 કે 4 કિલો મહિનાનું કરતા એની પાસે હોય જ કહેવાય. એટલે પૂરું થાય અને પાકું મટીરિયલ અમને આપી દે અને જે કોણ ખરા ને એ આપણને ઉદ્યોગ ભારતી ગોંડલ કરે ને ત્યાંથી આપણને આપે. એ લોકો ત્યાંથી આપે એટલે બેનો અહીંથી પછી જેટલી જરૂરિયાત હોય એટલું લઈ જાય એમની પાસે અને માલ તૈયાર થઈ જાય. અહીંથી તૈયાર થાય એટલે અમે ઉદ્યોગ ભારતી ગોંડલને મોકલાવી દઈએ. એ લોકો લઈ લે અને જેવું બેનનું કામ હોય એવી રીતના એ બેનના ખાતામાં પૈસા આપી દે. મારું નામ રાઠવા વિનાબેન રાજેશભાઈ, ગામ ભેખડિયા ગ્રુપ મહિલા વિકાસ ગૃહોદ્યોગ સહકારી મંડળી લિમિટેડમાં હું પ્રમુખ છું. હવે અમારી મંડળીમાં 180 સભ્યો છે. 3 ગામોની મંડળી છે: ભેખડિયા, જાંબા, ચીપાણ. અમે 2004 રજીસ્ટ્રેશન કરાયું. એમાં અમર ચરખાનું જે 2007 શરૂ કર્યું. જે સૂતર કાતીને બહેનો જમા કરે છે અહીંયાથી ગોંડલ મોકલે છે તો એમને જે રોજગારી મળે છે તો ઉદ્યોગ ભારતી ડાયરેક્ટ બહેનોના ખાતામાં જમા કરે છે પૈસા. એમને જે MDA ફંડ, કલ્યાણ ફંડ એ અમદાવાદ બેંક છે એમાં જમા થાય છે અને એની આરટી સહાય છે તે ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ અમદાવાદથી બહેનોના ખાતામાં જમા થાય છે. અત્યાર સુધી અમે બહેનોને 3 કરોડ ઉપરની રોજગારી ચૂકવી રહ્યા છીએ. હવે જે બહેનો સૂતર કાતીને એમના ઘરમાં ઘરના વપરાશ માટે અને કોઈક બહેનોએ બોર કરાવ્યો, કોઈ બહેનોએ મકાન બનાવ્યું, બાળકોને ભણવાનું ને આ બધા ખર્ચ માટે વાપરી રહ્યા છે. હવે જે આજુબાજુની બહેનોને જેને રોજગારી મેળવવી હોય તો અમારી મહિલા મંડળીમાં પહેલા સભ્ય બનવું પડે. એમાં દાખલ ફી 5 રૂપિયા અને સભ્ય ફી 50 રૂપિયા એટલે કુલ 55 રૂપિયા ભરી સભ્ય બનવાનું. હવે ચરખા માટે ભેખડિયા મહિલા મંડળીમાં તાલીમ લેવું પડે. એ બહેનોને અમે શીખવાડીએ. શીખી ગયા પછી એમને ઘરે આપીએ અને સૂતર કાતી ને પછી અહીંયા જમા કરાવવા આવે. હવે જે 7 અંબર ચરખા છે એના થકી બહેનોને રોજગારી આપી અમે પગભર બનાવીએ છીએ.